કોળી સમાજ, જય કોળી સમાજ. ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. કોળી સમાજને ન્યાય આપો. નવનીતભાઈને ન્યાય આપો. જય કોળી સમાજ, જય કોળી સમાજ. નવનીતભાઈને ન્યાય આપો. નવનીતભાઈને ન્યાય આપો. જય કોળી સમાજ, જય કોળી સમાજ. ઘટી છે અને કોળી સમાજ માટે ખૂબ માર મારવામાં આવ્યો છે. આવા તત્વો દ્વારા માર મારવામાં એની પોલીસ છે એની દિશામાં કામ નથી કરી, ઉલટી દિશામાં પોલીસ કામ કરી રહી છે. મારનાર કરતા પોલીસ કોના ઈશારે કામ કરી છે એના વિરુદ્ધમાં આપ સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે. સરકારમાં અમારી રજૂઆત થાય, જે તે અધિકારી જે તે સમયના તપાસ કરનાર અધિકારીને જે બદલી કરી અને સેફ કરી લીધા છે એની બદલે અમે કોળી સમાજ એમનું રાજીનામું માંગ્યું છે. જ્યાં સુધી રાજીનામું એ નહીં આપે અને સરકાર એને ડિસમિસ નહીં કરે ત્યાં સુધી સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજનો આંદોલન ચાલુ રહેશે. વકીલ સાહેબ કહેશો. જય જય કોળી સમાજ. કે નાનું ગામ હોય કે મોટું ગામ હોય, બધા ગામમાંથી નવનીતભાઈ બાલકજીયાને સપોર્ટ કરે એવું આ તકે મામલતદાર કચેરીથી આહવાન કરીએ છીએ અને સાહેબ પણ થોડુંક ધ્યાન દોરે એ બધા સાહેબને પણ અમે અનુરોધ કરીએ છીએ. જય જય કોળી સમાજ. ઉપસ્થિત રહ્યા છો. માત્ર ને માત્ર એક ફોનના કોઈને પણ ફોન નથી કર્યો, માત્ર ને માત્ર વિડીયો વાયરલ કર્યો છે. ફોન કરવાનો મારી પાસે સમય નહોતો કેમ કે હું સતત મહુવા દોડધામમાં રહું છું એટલા માટે. પરંતુ આજના કાર્યક્રમને અનુલક્ષી અને હું આપણા વકીલ જેમને ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે મનીષાબેને આ કેસમાં સતત મારી સાથે રહ્યા છે અને સતત મને માર્ગદર્શન આપી રહ્યા છે. આ કેસમાં કેવી રીતના લડત લડવી અને સતત રાત્રે 2 વાગે કોઈ સમાજની દીકરી હોય છતાં નાનો ભાઈ સમજી અને રાત્રે 2 વાગે સલાહ દેવા બેન મનીષાબેનને વકીલને વિનંતી કરીશ કે કાર્યક્રમ અનુલક્ષી પોતાનો વક્તવ્ય આપશે. મનીષાબેન. હું એડવોકેટ મનીષાબેન રાઠોડ આજે શિહોર મામલતદાર કચેરી ખાતે આજે બહોળી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ બહેનો જ્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આપણે બગદાણામાં જે નવનીતભાઈ ઉપર એક જે હિંસક જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો, આ હુમલાના પગલે જ્યારે એક સામાન્ય ગુનાની એફઆઈઆર, સામાન્ય મારામારીના ગુનાની જ્યારે એક એફઆઈઆર થયેલ હતી, એમાં આરોપીઓ વિરુદ્ધ માત્ર અજાણ્યા એવા શખ્સો તરીકે એક એફઆઈઆર નોંધવામાં આવેલ હતી. એમાં કોઈ પણ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં ન આવેલ હતી. આ ઘટનાના કારણે અમારા કોળી સમાજના મુખ્ય આગેવાનો અશોકભાઈ મકવાણા, સુરેશભાઈ ચૌહાણ તથા અમારા એડવોકેટ શ્રી કિશનભાઈ મેર, આ સમગ્ર અમારી ટીમ દ્વારા આખું જે મામલાને ઉજાગર કરવામાં આવેલો ત્યારબાદ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમારા મુખ્ય અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ માન્ય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા પીડિતની મુલાકાત લઈને તેને ખાતરી આપવામાં આવેલ કે તમારા કેસમાં કોઈ પણ આરોપીઓને છોડવામાં નહીં આવે તથા તેમના આરોપીઓને કોઈ પણ જે ગંભીર ગુનામાં ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવશે અને જે પણ તપાસ અધિકારી દ્વારા જે કચાશ રાખવામાં આવશે તે અધિકારીના તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવશે અને તેમના દ્વારા બોલવામાં આવેલા તમામ શબ્દો અક્ષરશઃ ભાઈ દ્વારા પાડવામાં આવેલ છે અને તેમાં તપાસ કરનાર અધિકારીની બદલી કરવામાં આવેલી હતી. ત્યારબાદ મહુવા ટાઉન પીઆઈ KS પટેલ સાહેબની તેમાં નિમણૂક કરવામાં આવેલી હતી. તેમના દ્વારા પણ તપાસ યોગ્ય દિશામાં ન ચાલી રહી હતી. તે બાદ માન્ય રાજ્ય સરકાર દ્વારા આપણા કોળી સમાજના 15 ધારાસભ્યો અને 3 સાંસદ સભ્યો દ્વારા જ્યારે ગાંધીનગરમાં કાલે મુલાકાત થઈને મુલાકાત દ્વારા CM સાહેબ દ્વારા તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવેલી હતી અને આ મામલાને લઈને SITની એક નિમણૂક કરવામાં આવેલ હતી, જેમાં અમરેલી ધારીના ડીવાયએસપી શ્રીની અધ્યક્ષતામાં એક SITની નિમણૂક કરવામાં આવેલ છે અને આ SIT દ્વારા અમારી સમગ્ર કોળી સમાજ વતી અમે એક માગણી કરીએ છીએ કે આ ગંભીર ઘટનાના મુખ્ય આરોપી જે હજુ પણ બહાર ફરે છે, આ કાવતરાખોર આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે, CCTV તથા કોલ રેકોર્ડિંગ દરેક પ્રકારની માહિતીને જાહેર કરવામાં આવે અને આ આરોપીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે એવી અમારી સમગ્ર કોળી સમાજની લાગણી અને માગણી છે. તથા આ ઘટનાને લઈને કાલે અમારા ભાવનગરના તાલુકા તથા શહેરના તમામ વકીલો દ્વારા અમારા નવનીતભાઈની મુલાકાત કરવામાં આવેલી હતી અને આ મુલાકાતના અનુસંધાને અમારા વકીલો દ્વારા 6 સભ્યોની એક ટીમની નિમણૂક કરવામાં આવેલી હતી. આ ટીમની નિમણૂક દ્વારા અમે વકીલો પણ આજે SITની જે ટીમ છે તેની સાથે સંકલનમાં રહીને તપાસમાં ક્યાંય પણ કોઈ કચાશ ન રહી જાય તે માટેની અમે ખાતરી કરીએ છીએ અને મુખ્ય આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડીને એને સજા કરવામાં આવે તેવી અમારી તૈયારી રહેશે. આભાર. કોળી સમાજના કોઈ યુવાનનો માનવાનો થતો નથી. બધા લોકો પોતપોતાની ફરજ સમજી નિષ્ઠા સમજીને આવ્યા છે એટલે આભાર માનવાનો
હું પછી માનીશ. બાકી પહેલા હું મારી મુખ્ય વાત કરવા માંગીશ. જે મહુવામાં જે ઘટના બની છે અને આપણા જે કોળી સમાજના આગેવાનને જે ઢોર મારવામાં આવ્યો છે તેની અવળા માર્ગે જે ગેરમાર્ગે તમને કહું જે તપાસ ન કરી અને આરોપીને સાવરવાનો પ્રયત્ન કરનાર બગદાણાના પીએસઆઈને તાત્કાલિક ધોરણે ડિસમિસ કરવામાં આવે એવી અમારા શિહોર શહેર અને તાલુકાની માંગણી છે. તેમજ અમારા આખા સમાજને રોડે સડેના ડીએસપી રીમાબા ઝાલા જેને પણ તમને કહું તટસ્થ તપાસ નથી કરી અને કેસને ક્યાંક ને ક્યાંક અવળા માર્ગે લઈ ગયા છે તેની પણ બદલીને અમારે એનું પણ ફરજ મૂક અમારે ડિસમિસ કરવાની અમારી માંગણી છે. ઉષાબેન દિલીપભાઈ, સિહોર તાલુકા ગ્રામ્ય કોળી સમાજ સેવા મહિલા પ્રમુખ. અમારું બસ એટલું જ કહેવાનું છે કે જે બગદાણા પીડિત નવનીતભાઈ બાલદિયા ઉપર જે કાંઈ ઘટના અને કૃત્ય થયું છે તેને સારી રીતે ન્યાય મળે, જલ્દીથી તેને ન્યાય મળે અને જે આરોપી છે તેની જલ્દીથી ધરપકડ થાય અને સારી રીતે તેની ચકાસણી થાય અને આમાં કોઈ પણ રાજનીતિ કે કોઈ પણનો સાથ સહકાર વગેરે કે કોઈ પણની કાંઈ પણ લાગવગ વગર અને તેને જલ્દીથી ન્યાય મળે બસ એટલી જ અપીલ કરી છે. અને મારી કોળી સમાજની તમામ બહેનો, વડીલો, ભાઈઓ તથા તમામ બધા એમની સાથે જ છે. બસ એટલું અપીલ કરીએ છીએ કે સરકાર જલ્દીથી તેમને ન્યાય અપાવે. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ. ભાવનગર પ્રમુખ. મારું ખાસ કહેવાનું કે જે ભાઈ શ્રી પરસોત્તમભાઈ અને હીરાભાઈ મારા મોટા ભાઈઓ જે ગયા હતા એસઆઈટીની રચના કરી હું માન્ય રાખું છું, પણ આપણે તો મેન આરોપી જયરાજ અથવા તો એનો ફેમિલી જોઈ. હું કોઈ આયર સમાજનો વિરોધ નથી કરતી, અમારે તો મેન કોમતદાર જોઈ જયરાજ. એના નથી કોઈ કોલ ડિટેલ કાઢતું કે નથી એના ફામે જે પણ વિડીયા બહાર પડ્યા એ પણ નથી કાઢતું. તો અમારું કોળી સમાજની એક જ માંગ છે કે મેન મુખ્ય સૂત્રધાર જયરાજ છે. જયરાજ આહિરને હાજર કરો. અમારું એક જ કહેવાનું છે કે જયરાજને મુખ્ય સૂત્રધાર જયરાજ છે, બીજું કાંઈ કહેવાનું આવતું નથી. અને આમાં કરવામાં આવતો નથી કે એ લોકો આહિર સમાજ છે, કોળી સમાજ છે, એવો કોઈ પણ સમાજ વિશે છે ને કાંઈ વિવાદ ઊભો કરવાનો થતો નથી. ફક્ત ને ફક્ત એક જ બધાને છે કે ભાઈને ન્યાય મળે, બસ બીજું કાંઈ નહીં. એસઆઈટી બાદ નવીનભાઈ પીડિતને સંતોષ ન થાય તપાસનો તો તમે શું કરશો કોળી સમાજ? તો અમે વધારે ને વધારે અમે આંદોલન કરીશું, ઉગ્ર આંદોલન અને કરીશું તે અને ભાઈને અમારા જે અધિકારીઓ જે ભ્રષ્ટ તપાસ નહીં કરે એને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી કોળી સમાજની માંગ છે, અપીલ છે. મેન સૂત્રધાર જયરાજને તો હાજર કરવો જ પડે. મેન હીરો તો એ જ છે, જયરાજ જ. તે નાના માછલાને પકડે છે એનાથી કાંઈ ન મળે. મગરમચ્છને જયરાજને પકડે ને તો જ આનું નિવારણ આવશે. તિસોય નહીતર અમે કોળી સમાજ બોળો છે, ગુજરાતના ખૂણે ખૂણેથી કોળી ઠાકોર સમાજ અમે ગમે ત્યાં આંદોલન કરશું. અત્યારે એટલી જ બહેનો છે અને જો આગળ કંઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઘરેથી તમામ બહેનો, દીકરીઓ તમામ આંદોલન માટે નીકળી જશે. પહેલા હું મારી મુખ્ય વાત કરવા માંગીશ. જે મહુવામાં જે ઘટના બની છે અને આપણા જે કોળી સમાજના આગેવાનને જે ઢોર મારવામાં આવ્યો છે તેની અવળા માર્ગે જે ગેરમાર્ગે તમને કહું જે તપાસ ન કરી અને આરોપીને સાવરવાનો પ્રયત્ન કરનાર બગદાણાના પીએસઆઈને તાત્કાલિક ધોરણે ડિસમિસ કરવામાં આવે એવી અમારા શિહોર શહેર અને તાલુકાની માંગણી છે. તેમજ અમારા આખા સમાજને રોડે સડેના ડીએસપી રીમાબા ઝાલા જેને પણ તમને કહું તટસ્થ તપાસ નથી કરી અને કેસને ક્યાંક ને ક્યાંક અવળા માર્ગે લઈ ગયા છે તેની પણ બદલીને અમારે એનું પણ ફરજ મૂક અમારે ડિસમિસ કરવાની અમારી માંગણી છે. આજે અહીંયા જે મોટી સંખ્યામાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો ઉપસ્થિત થયા છે એ સૌ મિત્રોનો હું આભાર માનું છું. સાથે સાથે જે પત્રકાર મિત્રો, જે ન્યૂઝ આવૃત્તિના તંત્રી રિપોર્ટર મિત્રો જે અહીંયા ઉપસ્થિત હતા એમનો પણ હું આભાર માનું છું. અને જ્યારે પણ સમાજની જ્યાં જરૂર પડે ત્યાં આપણે સમાજના કોઈ આગેવાન, કોઈ પણ સંગઠન, કોઈ પણ પક્ષનો કોઈ પણ પક્ષાપક્ષી રાખ્યા વગર કોઈ પણ આગેવાન એક આંકલ કરે એટલે આવીને આવી સંખ્યામાં બધા લોકો ઉપસ્થિત થજો. જય જય કોળી સમાજ. તમારું નામ સાહેબ? મારું નામ સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ છે. અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લાનો મહામંત્રી છું. આજરોજ અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમારી સાથે શિહોર શહેર અને તાલુકાના વિવિધ સંગઠનોના પ્રમુખો, હોદ્દેદારો, આગેવાનો, વડીલો અને જાગૃત યુવાનો, કોળી ઠાકોર સમાજના તમામ જાગૃત યુવાનો દ્વારા આજે અમે જે તાજેતરમાં જે બગદાણા ખાતે જે ઘટના બની છે, કોળી સમાજના આગેવાનને જે અસામાજિક તત્વો દ્વારા જે ઢોર મારવામાં આવ્યો છે એના અનુસંધાને આજે અમે સાહેબ પાસે લાગણી અમારી અને માંગણી સાથે અમે આવ્યા છીએ
અમારી માંગણી કોળી સમાજની એટલી જ છે કે જે એફઆઈઆરમાં જે આરોપીનું નામ ફરિયાદીના જણાવ્યા મુજબ જે લખવામાં નથી આવ્યું એ એફઆઈઆરમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તે આરોપીનું નામ સામેલ કરવામાં આવે અને જે તે સમયના તપાસ અધિકારી બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર સાહેબ છે તેમની પણ બદલી કરવામાં આવી છે. એટલે અમારું એવું માનવું છે કે બદલી કરી છે તો સ્વાભાવિક છે કે એમને પણ કંઈક અવળી દિશામાં કામ કર્યું છે. તો અમે એવી માંગણી કરીએ છીએ કે એમની બદલી નહીં, એમને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવે. તેમજ જે તે કેસના તપાસ અધિકારી જે ડીવાયએસપી ઝાલા સાહેબ છે તેમને પણ ફરજ મુક્ત કરવામાં આવે. તેમના દ્વારા પણ આ આખા કેસને અવળી દિશામાં લઈ જાય, આખા ગુજરાતના અમારા સમગ્ર કોળી સમાજને રોડે ચડાવવાનું જેને કામ કર્યું છે તેને પણ તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવે. અને જાણવા પણ મળ્યું છે કે ગઈકાલે જે અમારા કોળી સમાજના પક્ષાપક્ષી રાખ્યા વગર તમામ ધારાસભ્યો જે મુખ્યમંત્રી સાહેબને મળ્યા હતા ત્યારબાદ સીટની પણ રચના કરવામાં આવી છે. ત્યારે અમે જે તે સીટની તપાસ અધિકારી છે તેમને પણ અમે જણાવવા માગીએ છીએ કે કાલે અમે પણ વકીલોની એક સીટ બનાવી છે, તેની પણ 6 જણાની લીગલ ટીમ બનાવી છે. તેમને પણ સંકલનમાં રહીને આ કેસની તપાસ આગળ વધારવામાં આવે અને જે કાંઈ પુરાવા મળે એકત્રિત કરી ઝીણવટભરી તપાસ આરોપીનું નામ ખુલ્લે તેને એફઆઈઆરમાં ચડાવી તેના વિરુદ્ધમાં વરઘોડો કાઢવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે. જો આ એસઆઈટીની રચના પછી પીડિત નવનીતભાઈને સંતોષકારક તપાસ કરવામાં જો ન આવે તો તમે શું કરશો કોળી સમાજના તમામ સંગઠનો? ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ અનેકવાર બની છે, ત્યારે કોળી સમાજના આગેવાનો દ્વારા તે કેસને દબાવવાની કોશિશ કરવામાં આવી છે. એટલે આ કેસમાં અમે જાગૃત યુવાનો કોળી સમાજના આ કેસને દબાવવા નહીં દઈએ. અમે પણ તેની પાછળ કેસની પાછળ ફોલોઅપ લેતા રહીશું. અને આ કેસમાં અમને ક્યાંય પણ એવું લાગશે કે અમારા રાજકીય આગેવાનો પોતાના સ્વાર્થ ખાતર જો આ કેસને દબાવવાની કોશિશ કરશે તો અમે રોડ ઉપર આવતા અચકાશું નહીં અને અમે ખુલ્લેઆમ તેનો વિરોધ કરી. બાકી અમે નવનીતભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કદાચ અમારે માથા દેવા પડે તો અમે દેવા તૈયાર છીએ. બાકી નવનીતભાઈને ન્યાય જોવે ને જોવે. જય જય ગરવી ગુજરાત, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય.